Hello students, very good evening everyone. Yes, in this video we will take few textbooks line which is being asked as board's MCQ, right? અમુક ટેક્સ્ટબુક ની એવી લાઈન છે જે બોર્ડ કન્વર્ટ કરીને MCQ ના ફોર્મમાં મૂકે છે, રાઈટ? આપણને બધાને ખબર છે કે 50 માર્ક્સના તો બોર્ડના MCQs જ હોય છે. MCQs પૂછે ક્યાંથી? ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટલી તો આપ્યા નથી, રાઈટ? હા, તમે ડેફિનેટલી કોઈ રેફરન્સ બુક યુઝ કરો છો એ બરાબર વાત છે, પણ પહેલા ખાલી ને ખાલી ટેક્સ્ટ બુક કરી લેવાય. તો જે ટેક્સ્ટ બુકની નાની નાની લાઇન્સ છે હું તમને ટીક કરાવી દઉં છું, જે બોર્ડે MCQમાં કન્વર્ટ કરીને પૂછી છે. અને ઓફકોર્સ નાના નાના એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ પણ છે, એ પણ આપણે ટીક કરતા જશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ચલો જો, આજે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન પાર્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. ઓકે, ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન પાર્ટ. યસ, ઇન્ટ્રોડક્શનમાં આ એક ટીક કરજો. સ્ટેટિક મીન્સ એનીથિંગ ધેટ ડઝ નોટ મૂવ ઓર ચેન્જ વિથ ટાઈમ. Electrostatics deals with the study of forces, fields and potentials arising from the static charge. Tick kardo, right? Okay. Then students, clear? Atlu tick kardo. Electrostatics deals with the study of forces, fields and potentials arising from static charge. I the electric charge ma. યસ સ્ટુડન્ટ્સ, આમાં છે ને તમારે આ ટીક કરવું પડશે. કયું? આ પેરેગ્રાફ આખો. It was observed that if two glass rods rubbed with wool or silk cloth are brought close to each other, they repel each other. કેમ? બે ગ્લાસ રોડ જ્યારે સિલ્ક ક્લોથ સાથે રબ કરીએ છીએ ત્યારે ગ્લાસ રોડ ઉપર કેવો ચાર્જ આવે છે? પોઝિટિવ. તો બે પોઝિટિવલી ચાર્જ ગ્લાસ રોડ શું કરે? એકબીજાને રિપેલ કરે. ક્લિયર? ટુ પ્લાસ્ટિક રોડ રબ્ડ વિથ કેટ્સ પર રિપેલ્ડ ઈચ અધર. તો આવા આખી જે પેર બને છે, અમુક પોઝિટિવ ચાર્જ થાય છે, અમુક નેગેટિવ ચાર્જ થાય છે. તો તમને એ બી ખબર હોવી જોઈએ કે કયા બોડી ઉપર પોઝિટિવ ચાર્જ છે, કયા ઉપર નેગેટિવ ચાર્જ છે, કોને નજીક લાવો તો રિપલ્શન થાય છે અને કયા બે બોડીને નજીક લાવવાથી અટ્રેક્શન થાય છે. તો આ એક પેરેગ્રાફ છે જે તમે યાદ રાખશો. ઓકે ઓકે, ચલો. સેમ એ જ છે કે ગ્લાસ રોડ રબ વિથ સિલ્ક ક્લોથ. ઇટ્સ ઓકે, તો પછી તમે થોડું વાંચી લેજો. ડન? આ જે છે ડેફિનેટલી આ ટીક કરજો સ્ટુડન્ટ્સ. સિમ્પલ apparatus to detect charge on the body is cooled leaf electroscope. Which is the device used to detect the charge on the body? That is gold leaf electroscope. Clear students? Done? Okay. કંડક્ટર્સ એટલે જે ઇલેક્ટ્રિસિટીને ઇઝીલી ફ્લો કરવા દે, બરાબર? અને ઇન્સ્યુલેટર્સ એટલે જેમાં ઇલેક્ટ્રિસિટી ઇઝીલી ફ્લો ન થાય, રાઈટ? તો એના અમુક એક્ઝામ્પલ્સ છે, લાઈક મેટલ્સ, હ્યુમન એન્ડ એનિમલ. એનિમલ બોડીઝ એન્ડ અર્થ આર ગુડ કંડક્ટર્સ. એ ટીક કરજો સ્ટુડન્ટ્સ. પછી most of the non-metals like glass, porcelain, plastic, nylon, wood, they are known as insulators. Then students, so take this as MCQ. Yes students, આ જોજો. If the size of a charged bodies are very small as compared to the distance between them, we treat them as point charges. This can be asked as MCQ. Clear? Clear? આ તો એવું કહે છે એડિટિવ પ્રોપર્ટી એટલે ચાર્જ એક સ્કેલર ક્વોન્ટિટી છે, એ તો આવડે, હવે એમાં કાંઈ નથી. ક્લિયર? ઓકે. The total charge of the isolated system is always conserved. ક્લિયર? એક આ યાદ રાખજો, એમ ઓર ટીક કરજો. ડન સ્ટુડન્ટ્સ? ચાલો હવે યસ ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જમાંથી આમાંથી સ્ટુડન્ટ્સ MCQ આવી ગયેલો છે બોર્ડમાં. એક આ યાદ રાખજો. There are about 6 into 10⁸ electrons in a charge of -1 coulomb. Definitely remember this. Right? આ ટીક કરજો સ્ટુડન્ટ્સ. 1 microcoulomb is 10⁻⁻⁶
1 મિલીકુલમ ઇઝ 10⁻³ સાથે સાથે ટીક જ કરી લો તમે. ક્લિયર? ઓકે, જો આ બોર્ડ MCQ તરીકે પૂછ્યું હતું. If a body contains n1 electrons and n2 protons, the total amount of charge on the body is n2 minus n1 into E. This was asked as board MCQ. Done? Clear? Yes, एक आर्टिक कर दो students. A charge of magnitude say 1 microcoulomb contains 10⁻13 times the electronic charge. Okay. 1 microcoulomb માં કેટલા electronic charge છે? 10⁻13. Yes, this can be asked as MCQ. Then 1.1 mark it as MCQ. 1.2 તો નથી આવતું MCQ તરીકે. Yes, students આવી જાઓ કુલમ્સ લો પર. હા તો બરાબર છે, મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ નહીં તો હા આ ટીક કરજો. કુલમ યુઝડ અ torsion balance for measuring the force between two charged metallic sphere. टिक कर दो. Which instrument did Coulomb use for measuring the force between two charged spheres? So that is torsion balance. Clear? આ તો મેં તમને MCQ ના ફોર્મમાં કરાવી દીધું છે એટલે કે વાંધો નથી. Yes, students, एक यूनिट याद रखो. किन यूनिट? न्यूटन मीटर स्क्वायर बाय कूलम स्क्वायर. आखो राइट भले कहता है એટલું. Then students જોયા છે torsion balance is a sensitive device used to measure force. છોડ દો એ તો ઠીક છે, આવી ગયું છે. ચલો આમાંથી કઈ ખાસ છે નહીં. કુલમ્સ લો એગ્રીઝ વિથ ન્યૂટન્સ થર્ડ લો એ તો આવડે ભાઈ છોકરાઓ. આમાંથી લોકો ના ના બી નહીં, 1.3 નહીં. યસ, આને MCQમાં કન્વર્ટ કરીને પૂછી શકે છે. ઓકે, અને MCQમાં કન્વર્ટ કરીને પૂછી શકે છે. KQ1Q2/R² તરીકે ફોર્મ્યુલા છે ને એ યુઝ કરવાની રહેશે. નહીં, આઈ નો આ તમને ક્લિયર નહીં દેખાતું હજી, તો જ્યાં MCQ જેવું છે જ નહીં હું ફટાફટ જોઉં છું. આ બધું મારા માટે બી ફર્સ્ટ ટાઈમ છે, હું ડેફિનેટલી શીખી લઈશ એટલે તમને પ્રોબ્લેમ ન થાય. યસ, જો આ છે ખરેખર મોટો સમ, પણ આનું રિઝલ્ટ બોર્ડે MCQ તરીકે પૂછેલું છે, તો આ MCQ તરીકે માર્ક કરજો સ્ટુડન્ટ્સ. આ નહીં, ઇલેક્ટ્રિક ફિલ્ડ આઈ ડોન્ટ થિંક સો. હા, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એક જોજો તમે સ્ટુડન્ટ્સ, તમારે પહેલું યાદ રાખવું પડશે શું? ડાયમેન્શનલ ફોર્મ્યુલા. એ તોય ઘણી બધી વાર બોર્ડ પૂછે છે. આમાંય નથી ભાઈ.
યસ, આ બોર્ડ માટે આઈએમપી ન્યુમેરિકલ છે. ઓકે, હું નથી કહેતો કે આ એમસીક્યુ ના ફોર્મમાં આવે, પણ આઈએમપી ન્યુમેરિકલ છે. આ શું છે? ફિલ્ડ લાઇન્સ. ફિલ્ડ લાઇન્સ બી ઇટ્સ ઓકે. આમાં સ્ટુડન્ટ્સ આજે છેલ્લે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિલ્ડ લાઇન્સ આપી છે ને, ફિલ્ડ લાઇન્સ એમ વાંચવું પડે એવો ટોપિક છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એમસીક્યુ, પણ યસ, જે આ આપ્યું છે ને, આ જનરલ પ્રોપર્ટીઝ ઓફ ફિલ્ડ લાઇન્સ, ધીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિલ્ડ લાઇન, વેરી ઇમ્પોર્ટન્ટ આન્સર. ખાસ વાંચી લેજો બધા. ફ્લક્સમાં આ યાદ રાખજો. The unit of flux is Newton meter square by coulomb. Then students, yes, ડાયપોલ માંથી ઘણા બધા એમસીક્યુઝ બનશે. જો એક તો આ ડાયરેક્શન ઓફ ડાયપોલ કઈ લેવાની? -q થી +q. પછી એક આ the total charge on the dipole is 0. Done? Clear students? Jo, this is very important. The important point that the dipole field at large distance falls off not as 1 by r square but as 1 by r cube. આ કરજો. આ બોર્ડ એમસીક્યુ તરીકે પૂછેલો ક્વેશ્ચન છે, એટલે ડેફિનેટલી ટીક કરજો. પછી 2a approaches 0. The charge q approaches infinity in such a way that the product becomes finite. This dipole is referred as point dipole. આ બી યાદ રાખજો સ્ટુડન્ટ્સ. પોઈન્ટ ડાયપોલની કન્ડિશન આવે છે 2a tends to 0 અને q tends to infinity. યસ, આ યાદ રાખજો ભાઈ. જેને પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ છે અને જેને પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ નથી, એટલે બેઝિકલી એક્ઝામ્પલ્સ ઓફ પોલાર એન્ડ નોન પોલાર. જો in most molecules the center of positive and negative charges are at the same place, therefore their dipole moment is 0. An example યાદ રાખજો. CO2 and CH4 are this type of molecules, right? And but in some molecules the center of positive and negative charges do not coincide. In an example આપ્યા છે, water molecule is an example of this type. યાદ રાખજો સ્ટુડન્ટ્સ. આ પોલાર મોલિક્યુલનું એક્ઝામ્પલ થયું, ઓલું નોન પોલાર થયું. આ ટોપિક જ બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ. માર્ક ઇટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ. ઓકે, ડન. યસ, એક એમસીક્યુ તરીકે આવે, ધ નેટ ફોર્સ ઓન ધ ડાયપોલ ઇઝ 0. ક્યારે? વેન E is uniform. E is uniform, બાકી નહીં. યસ, કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં સ્ટુડન્ટ્સ આ યુનિટ્સ યાદ રાખજો. આની કુલમ પર મીટર સ્ક્વેર, આ શેની છે? કુલમ પર મીટર સ્ક્વેર. સિગ્માની કુલમ પર મીટર સ્ક્વેર. પછી આ લેમડા છે કુલમ બાય મીટર, આની યુનિટ આ રહી કુલમ બાય મીટર. રો છે કુલમ પર મીટર ક્યુબ, ચાર્જ ડેન્સિટી. ગોઝ લોમાં તો સ્ટુડન્ટ શું યાદ રાખશું આપણે? ખાસ એવું નથી, એમસીક્યુમાં ન આવી શકે. આવું યાદ રાખી શકાય કે ગોઝ લો ઇઝ ટ્રુ ફોર એની ક્લોઝ સરફેસ નો મેટર વોટ ઇઝ ઇટ્સ સાઇઝ ઓર શેપ. એ યાદ રાખી શકાય. Yes, the surface that we choose for the application of Gauss law is known as Gaussian surface. આ યાદ રાખજો. Done? હા, તો બોર્ડ ન્યુમેરિકલ તરીકે પૂછી શકે.
આ છોકરાઓ બોર્ડ માટે આઈએમપી આન્સર તરીકે યાદ રાખજો this one. Field due to infinitely long straight uniformly charged wire. Answer important છે, not numerical, અરે not MCQ. હવે કોઈ એપ્લિકેશન મતલબ MCQ માં બીજું કંઈ નથી, આટલું જ છે. હા, એક આ જોજો ભાઈ, infinitely charged state માટે electric field is independent of x, right? Electric field is independent of x. હા, આમાં એક MCQ તરીકે નહીં પણ એક કામ આવશે કે the field due to uniformly charged shell is as if entire charge is concentrated at the center. Clear students? Okay, that's it. તો આ બધી તમારી ટેક્સ્ટ બુકની લાઇન્સ છે, બોર્ડ MCQ માટે આ પૂછી શકે છે. લેટ્સ mark few numericals which can be asked as MCQ. એટલું આપ્યું છે બાપા. ઓકે, જો આ તમારી એક્સરસાઇઝ. હું તો કહું છું એક્સરસાઇઝમાં MCQ 6-1 MCQ, definitely MCQ 9-10. MCQ. હું તમને એવું કરીશ, એક કામ કરું, એક્સરસાઇઝના નંબર આપી દઉં. ઓકે, ખબર નહીં શું પ્રોબ્લેમ થયો, નંબર આપી. ઓકે, થઈ ગયું, ચાલો, ગુડ. I think we'll wait for 1 or 2 minutes. Done? Yes, MCQ. ટાઈમ આપવો પડે જેવું છે. MCQ આ પણ MCQ. આ તો નો આવે MCQ. Yes, this is MCQ. And this is also MCQ. Really sorry, થોડું બધું ડિસ્ટર્બન્સ આવ્યું તમારે, પણ આ બધા બહુ કામના MCQs મેં તમને ટિક કરાવ્યા છે. કોઈ બી રેફરન્સ બુક લ્યો, એ તમે સોલ્વ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ પહેલાં જે મેં MCQs તરીકે આવી શકે એ ટિક કરાવ્યું ને, એ પહેલાં ડેફિનેટલી કરજો. બોર્ડમાં પાર્ટ એમાં બહુ બેનિફિટ થશે. Got it, students? Yes, from the next video we'll start with solving. We'll start by solving MCQs which are based on GUJCAT એક્ઝામના બેઝડ MCQs કરશું અને અમુક તો PYQs જ કરશું GUJCATના. તો આખું ચેપ્ટર 1 સાથે સાથે તમારે ગુજરાત બોર્ડ અને GUJCATનું કમ્પ્લીટ થઈ જશે. Done, students? Okay, thank you.